બીજા કોઈ કાલે હો આ લોકો બધા 50 લોકો અમારી માંગ એ છે આ લોકોને 50 વાર જેટલી આપી અને ટાઈમ કરવામાં આવે ભણવાનું આવે શહેર કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ બેન શ્રી દીપ્તિબેન સોલંકીની આગેવાનીની અંદર આજ રોજ વોર્ડ નંબર 18ની અંદર આવેલા કોઠારિયા વિસ્તારની અંદર જે લોકોને પાકા અને કાચા ઝૂંપડા પાડવાની નોટિસ આપવામાં આવી છે એના ઝૂંપડાઓની રજૂઆત લઈ અને કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે જ્યાં સુધીને સાહેબશ્રી આ લોકોના પાકા મકાન ન આપવામાં આવે, વૈકલ્પિક વ્યવસ્થા ન આપવામાં આવે ત્યાં સુધીને આ લોકોને પાડવાનું છે અને સરકારી જે ક્વાર્ટર છે એની અંદર શિફ્ટ કરવા જોઈએ. કારણ કે ચોમાસાની અંદર કોઈ લોકોને બેઘર કરવાનો નિયમ ગુજરાતની અંદર નથી. આપણે જોઈ રહ્યા છીએ ત્યારે 200થી પણ વધારે મકાન માલિકો છે, ઝૂંપડા માલિકો છે, અત્યારે ઉપસ્થિત હોય અને પોતાની વેદના લઈને આવ્યા હોય ત્યારે સાહેબશ્રીને પણ અમે રજૂઆત કરશું કે સાહેબશ્રી આપ આ લોકોની વેદના નહીં સમજો તો કોણ સમજશે. જે આપણી પાસે મહાનગરપાલિકાના ક્વાર્ટર પડ્યા હોય એમાં તાત્કાલિક અસરથી આ લોકોને શિફ્ટ કરવા જોઈએ. ચોમાસાની અંદર એક તો રોડ ઉપર ઝૂંપડા હોય, આ લોકોના ગરીબ લોકો હોય અને મોંઘવારી ત્રસ્ત હોય, સવારથી સાંજ સુધીમાં બે છેડા ભેગા ન થતા અને પાછા તમે જો રોડ પર લઈ જવાની વાત કરતા હોય તો આવા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને ઘરનું ઘર આપી દેવું જોઈએ. ભૂતકાળની અંદર કેટલા લોકોને આપણે જ્યાં ડિમોલેશન કર્યા અથવા તો ઝૂંપડા પાડ્યા એનો સર્વે કરી અને આપ્યું હોય તો આ લોકોનો શું વાક, આવી રજૂઆત કરવા માટે આવ્યા છે.